નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. ત્યાં અમે શું કરી? ગોતો ને, જાવ ગોતવા. હી અમુક ને તો હજી નવરાત્રી એ પૂરી નથી થઈ. હજી સુધી તો નવરાત્રીના ફંદ ચાલે છે રે. હવે તો શ્રી રામ ભગવાનનું આગમન થયું, આગમન એની તૈયારી કરો. હી હા સોનકી લે, હારી લાગે છે જટિયારી. પાટલો બાકી ઠીક છે, બાકી તો એકદમ લાગે છે જકાસ. અરે બાઈ હારું લે, સોનકીને જોઈને તે યાદ આવ્યું કે મારે છે ને મારા જેડલને ફોન કરવાનો છે. ઈ બચારી કીધવાની મને પૂછે હે કેમ છો ભૂતળી બેન, કેમ છો ભૂતળી બેન. હવે યાદ આવી ને તે ફોન જ કરલો ને અમે હું નવરી જ છું. હી તમને ખબર નહીં હોય હું જેના ભેગા જ વાત કરવાની છું ને મારે જેડલ છે. મારો ને એનો તો છે ને પુરાનો નાતો છે. હી અમે બે જેડલ છીએ, કોઈને કેજો નહીં. લે ફોન કરી વાળો નંબર 99798 ભજીયા 4 ગોટા. હાલો ધર્મિષ્ઠા બેન, જય શ્રી કૃષ્ણ. શું કરો હો તમે? હારું લ્યો, તબિયત પાણી કેમ છે? બરોબર ને? અહીંયા તો હંધાય ને બરોબર છે હો ને. હું તો એકદમ મોજમાં છું. તમે છે ને રોજે રોજ મને પૂછો પણ મારે ફોન કરવાનો રહી જાય. લ્યો કમ ને કમ ચો વાર જ જડે છે. હી હા તે કામ તો હોય જ ને. કા તમે હો કે હું? હવે આજ નવરી બેઠી હતી ને તે યાદ આવ્યું કે હવે મારા જેડલ છે ને ધર્મિષ્ઠા બેન એને ફોન કરવાનો છે. હવે એ તો કાલ જરીક તાવ આવી ગયો તો, બાકી તો ઘોડા જેવી જ ફરું છું રહી. હવે તો દિવાળી આવી જ ગઈ છે. એડવાન્સમાં હેપી દિવાળી. વહેતી દી ટાઈમ મળે કે ના મળે લે તે કહી દઉં ને અત્યારે. કા બાકી તો જો એકદમ બરોબર છે. તમે હંતે બરોબર હો એટલે ઘણું. બાકી સંભળાવો લ્યો, કઈ નવીનમાં હોય તો કયો. અમારે તો અહીંયા ભગવાનના ઘરની લીલા લહેર છે. હા તમે એક કામ કરી લ્યો, હું ઘડીક ફોન જોઈ લઉં. ભલે હો સીતારામ. હા કમેન્ટમાં અમને મારા ખબર અંતર પૂછતા રહેજો. બાય બાય. કીધવાની વિચારતી હતી કે લે ફોન કરું ને હારું લે આજ ટાઈમ મળી ગયો ને તે ફોને થઈ ગયો. હવે વળી તમને એમ થશે કે તમે ક્યાંથી ઓળખો છો ધર્મિષ્ઠાબેન ને? હું તો ઓળખો જ ને. કા મારો ને ધર્મિષ્ઠાબેન નો તો છે ને પહેલાથી જ નાતો છે. બાકી તો હવે દિવાળી આવે હરી, તમારે સફાઈ બફાઈ થઈ કે નહીં? અમારા ઘરમાં તો હજી બાવત જમલ પડે છે. તમારે કેમ છે હંધોએ? હાલો ત્યાં હવે તમે દિવાળીની સફાઈ કરો ને હું એ કરું તે મળશું હો પછી. જય શ્રી કૃષ્ણ. હંતે ખુશ રહેજો, મોજમાં રહેજો, આનંદમાં રહેજો અને મોજ કરો. બાય. આજ મેં ઉપર આસમાન નીચે. મારા જેડલ થી વાત કરી આવી તે કેવું મારું મન હરવું થઈ ગયું. લ્યો હવે હા હરવું થઈ ગયું. કોણ જાણે મારા જેડલ નું તો થયું કે નહીં, મારું મન તો હા હરવું થઈ ગયું ને એવું ખુશ ખુશ થઈ ગયું હે ને. એક તો આ દિવાળીને પાડવાની ઉપાધિ છે. લે હવે દિવાળીને પાડવો માથે હે ને કઈ શોપિંગ એ નથી થઈ. કીધી કરશું કોણ જાણે. શોપિંગ તો હું આજે કરી આવું પણ પૈસા તો હોવા પડે ને ખીચામાં. દે ત્યાં થાય ને. ભૂતડી. અરે બાઈ એ કા ડોસીમાં મને દેખી ન મૂકે બોલો. આના કરતા તો ત્યાં હારું હતું. ફોનમાં વાત તો કરતી હતી મારા જેડલ ભેગે. અહીંયા તો હખે નહીં કરવા દે ડોસીમાં. હા મમ્મીજી. હું એમ કહું છું કોના ભેગે વાતો કરતી હતી? કાંઈ નહીં મમ્મીજી, ઘણા દિવસ તમારા જેડલ મને પૂછતી હતી કેમ છે ભૂતળી બેન. તો મેં કીધું લા ફોન કરી લઉં. હા હારું કર્યું ભૂતળી, તે ફોન કર્યો ને તે એ ખુશ થઈ ગયા છે. હવે તો એની તો ખબર નથી હો મમ્મી, પણ હું જરૂર ખુશ થઈ ગઈ. મને ખબર છે ભૂતળી, તાર જેડલ ધર્મિષ્ઠાબેન રહ્યા ને એ ખુશ થઈ જ ગયા હશે. ઓ ધર્મિષ્ઠાબેન કમેન્ટમાં કહી દેજો તમે ખુશ થયા કે ન થયા, એટલે અમારી ભૂતળી એ ખુશ થઈ જાય. હા સાચી વાત હો મમ્મી. મારે છે ને ભૂતળી જેટલું માખણ પોલીસ કરું તું ને મેં હંધે કરી લીધું. હવે તને એમ કહું સુખ ખાવાનું બાવાનું બનાવી નાખ, ભૂખ લાગે છે રે. ના ઓ મમ્મીજી, હું એ તમને કહી દઉં આજ છે ને મારાથી ખાવાનું બાવાનું કઈ નહીં બને. જો આજે 11 છે, મારે તો ખાવાનું નથી. જો તમારે ખાવું હોય ને તો તમે હાથે જ બનાવી લ્યો. ઈ વળી કેવું 11 રહી તો ખાવાનું ન બને? મમ્મીજી બને કે ન બને આપણે છે ને બનાવાય નહીં. આટો મોમાં હાલ્યો જાય ને તે પછી મારે 11 તૂટી જાય ને પછી સીધો પાપ લાગે તમને, અને તમને પાપ લાગે ને મને જરીએ ન પોહાય. બાકી કામ કરવાનું એવું કઈ નથી મને. કામ તો હું હમણાં કરી નાખું પણ ચિંતા જ તમારી છે. જા હવે સેફટી કામ ન કરવું પડે એટલે મારા બનો કાઢે.
મમ્મીજી આમાં બના બના જેવી છે ને કઈ વાત જ નથી. જો મને ખુશી થઈ કે નહીં એનું તમને દુઃખ હતું કે નહીં એની તમને ચિંતા થતી હતી ને, તે મને તમારી એટલી તો ચિંતા થાય જ ને કે તમારા ખાતે પાપ ન લખાય. આવી મીઠી મીઠી વાતો કરતા ક્યાંય શીખી? તમારા પાસેથી. જવાબ તો જો દે, લેપરી નક્કી થી તો. ભૂતળી આજ છે ને તો ખાવા ન બનાવતી હોય ને તો કઈ નહીં, મારે નથી ખાવું. ઈ તો સૌથી સારું મમ્મીજી. 11 ના દિવસે છે ને અનાજ ન ખવાય, પાપ થાય. આમ તો તમે 11 રહે ને તો મને ધરમ થાય. હી. અને એક વાત કેતી જાઉં, હું છે ને જલપાબેન ને રેશમા ભાભીનો ડ્રેસ લઈ આવ્યા છે ને તે હું જોવા જાઉં છું. મારે ખરીદી કરવી છે ને એટલે તે તમે કામ કરવું હોય તો કરી નાખજો ને આરામથી લેટજો ગેળાની વાર ને હું જાઉં છું. હો ને? ભલે હો સીતારામ. અરે બાઈ, આ પેટમાં તો ઉંદેડા ધોડવા મંડી ગયા ને કાંઈ. ઓહો, આ જલપાબેન સતકમ હાલ્યા. લે તો જઈ પૂછા કરી વાર ઊભા શું કરવા છે? જરૂર રેશમા ભાભીની રાહ જોતા હશે. હવે કઈ બાજુ જવાનો પ્લાન બનાવ્યો કોણ જાણે. ઓ જલપાબેન. હે ભૂતળી બેન, આજ તમે બારે આયા? હું તો રોજે આવું. તમારી વાત કરો, તમે તો કોઈ દી નવરા ના હોને આજ બારે ઊભા હો આરામથી. આવું ભૂતળી બેન, રેશમા ભાભીની વાટ જોઉં છું. ઈ તો મને લાગ્યું, મેં કીધું વાટ જોવે છે એટલે નક્કી કક રેશમા ભાભી એને બે થઈને પ્લાન બનાવ્યો હે. એમને એમ તો જલપાબેને બોલે એવા નથી. નક્કી છે ને રેશમા ભાભી બે છે ને નાસ્તો કરવા જતા લાગે. જો નાસ્તો કરવા જતો હોય ને તો હું જોડાઈ જાઉં. એને ક્યાં ખબર છે કે હું 11 નું કઈ આવીશું ઘરેથી. કા ઓ ભૂતળી બેન, શું વિચારો છો? જલપાબેન, હું એમ વિચારું હું કે દિવાળી ને પાડવું આવે છે રો તે ખરીદી કરવા તો નહીં જતા ને? ના રે ના, ઈ તો ખરીદી કરી આયા હું ને રેશમા ભાભી. હા તે ઈ જ ને, કોઈ દિવાળી ને પાડવું જ છે, બીજો તો કોઈ પ્રોગ્રામ છે નહીં, ફંક્શન આવતો નથી તો મેં કીધું છે ને ખરીદી કરવા જાય. ભૂતળી બેન, ખરીદી નથી કરવી, જલેબી ફાફડા નાસ્તો કરવા જઈએ છીએ હું ને રેશમા ભાભી. કઈ ખુશીમાં? કાંઈ નહીં ભૂતળી બેન, રેશમા ભાભીનો બર્થડે આવે છે રહ્યો ને તો ઈ કે હાલો જલેબી ફાફડા તમને ખવડાવું. હા, રેશમા ભાભી તો સણત જુઓ, મારા બર્થડેમાં તો ધોળી ધોળીને ખાવા આવ્યા હતા ને મને કીધુંય નહીં. મારા બર્થડેમાં તો હવ પેલા પૂંગી આવ્યા હતા ને પોતાના બર્થડેમાં એકવારે ન કીધું ભૂતળી બેન હાલો નાસ્તો કરવા. કેવાની શું વાટ જોવાની હોય, હાલો ને ભૂતળી બેન. એ તો ન કઈ હાલવું જ પડશે મારે. મારા બર્થડેમાં હંધોય ખાઈ ગયા મલક બધાનું ને હવે મને કે નહીં તો કેમ હાલે? હવે તમે જ કહો જલપાબેન, તમે હંધાઈના ઘરે ખાઈ આવ્યો તો તમે કયો કે ન કયો? ના ના ભૂતળી બેન, એ તો વ્યવહાર જ છે ને, કેવું પડે. હા તીએ રેશમા ભાભીનામાં તો અકલનો સાંટો જ નથી. હા તો ભૂતળી બેન, તમે ચાલો આપણે બે છે ને નાસ્તો કરતા આવી. જલેબી ને ફાફડાનો પૈસા ક્યાં આપણે દેવા છે? હા ઈ જ ને, ત્યાં તમે લાહુડો પાવડો થઈને કહો હાલો ને તમારા પૈસા દેવાના હોય તમે કયો એવાય છો? ઘડીક ઘડીકમાં શું વિચારવા મંડી જાવ ભૂતળી બેન? કાંઈ નહીં જલપાબેન, એમ કહું છું કાંઈ તો જલેબી ફાફડા ખાવાની મજા આવી જશે. કા હે રેશમા ભાભીને ખર્ચો કરાવી 500 રૂપિયાનો. હા ઈ તો કરાવવો જ પડે ને. હાલો બર્થડે આવે છે રે એમનો નાસ્તો કરતા આવી. હે જલપાબેન, તમે શું ખવડાવશો તમારા બર્થડેમાં? પાછો તમે આયા તમારા બર્થડેમાં યાદ છે ને, મને કહેજો. રેશમા ભાભીને જેમ ન કરજો, એકલો ખાઈ આવો હરાડા. ભૂતળી બેન, હું રેશમા ભાભી જેવી જરીએ નથી, હું તો યાદ કરીને હંધાઈને લઈ જ જાઉં. હા ઈ તો હંધાઈને ખબર જ છે તમારો જીવ કેવો છે, કંજૂસ. હાલો તો હવે છે ને મને લાગી છે ભૂખ, પેટમાં દોડે સેરા ઉંદેડા, તે હવે હું જાઉં છું જલેબી ફાફડા નાસ્તો કરવા. જલેબી ફાફડા નામ સાંભળીને તમારા મોઢામાં લબુ ખરતી હોય તો એડ્રેસ આપી દો અને લબુ નખેરો હું તમને મોકલાવી દઈશ. હી. અને છે ને મારી એટલી તમને વિનંતી હે કે તમે છે ને મારા હાહુ નક્કી જો કે જલેબી ફાફડા નાસ્તો કરીને આવી, નકર તો હો ઘરમાં કકડાટ થઈ જશે. ધરતીકંપ કેવો આવે એનાથી ઘણું ઘર ધ્રુજી જશે મારા હાહુના અવાજથી. હી. હાલો તો ભલે હો, જય શ્રી કૃષ્ણ. જલેબી ફાફડા ખાવા હોય, લબુ ખરતી હોય તો એડ્રેસ મોકલાવી દેજો, હું તમને મોકલાવીશ. હી. કમેન્ટમાં કહેજો કોને ભાવે જલેબી અને ફાફડા, મારા તો ફેવરેટ છે. જય શ્રી કૃષ્ણ.